એમને જ્યારે જંગલના કામે રોકવામાં આવ્યા ત્યારે કેટલો બધો પગાર મળતો તો ખબર છે? ખાધા બદલે આખું વર્ષ. એટલે ખાધા બદલે છતાં કોઈ દિવસ થાક્યા નહીં કે હાર્યા નહીં. એક દિવસ કુતૂહલવશ મેં પૂછ્યું કે જંગલમાં તો તમારે ઊંડા જંગલમાં રાતો વિતાવવી પડી હશે અને ખૂબ ખુમારીથી કે એક નહીં અનેક રાતો વિતાવી. તાપણું કરતા સાથે બધા ઘણા બધા માણસો હોય અને આજુબાજુ કોલા કૂતરા તો પાર વગરના, પણ જંગલી જાનવરોની ત્રાડ પણ સતત સંભળાયા કરે. પણ અમને કોઈ ડર નહીં. જિંદગીમાં ડર જેવી વસ્તુ એ શીખ્યા નથી. મને જે રીતે એમનો ઉત્કર્ષ થયો, એક આદર્શ જીવન કે એક સામાન્ય અનાવિલ જીવન જે 1970માં આ પ્રમાણે શરૂઆત થઈ અને 2010 સુધી જે આ પ્રમાણે આપણી વચ્ચે શ્વસ્યું, તેવું જ લગભગ અનાવિલોએ પણ આવું જ કર્યું છે કે ધીમે ધીમે કરતાં શહેરીકરણ તરફ વળ્યા અને ધીમે ધીમે કરતાં ઉત્કર્ષ, ઉત્થાન, આગળ વધવું, આ જ દખારો સતત લઈને આગળ વધતા રહે. એટલે હું એમને આદર્શ નમૂનો અને આપણો વીતેલો ઇતિહાસ તરીકે એમને વર્ણવું છું. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે સુરતમાં મેં અનેક સ્ટેજ પર એમને બેઠેલા જોયા. નરેન્દ્ર મોદી સાથે પણ જોયા અને સુરતમાં રેલ રાહતનું કામ હોય તો મોહનભાઈ સ્ટેજ ઉપર, સુરતમાં કોઈ ઉત્સવ હોય તો મોહન કાકા સ્ટેજ ઉપર. કઈ એવી એમનામાં આવડત કે કુનેહ હતી. કોઈ એવી મોટી ડિગ્રી નથી, કોઈ મોટી પદવી નહીં, કોઈ અમીરાત એવી નહોતી કે જે એમને સ્ટેજ સુધી ખેંચી લાવે. કોઈ એવી ખાનદાની વિરાસત નહોતી એમની પાસે કે જે એમને સ્ટેજ ઉપર દોરી જાય. અને છતાં એક સામાન્ય માણસમાંથી ઉઠીને સ્ટેજ સુધીની પહોંચવાની લાયકાત મેળવવી એ કંઈ જેવી તેવી સિદ્ધિ હતી. આપણે જોઈએ છે કે દરેક પ્રસંગોએ દિલ ખોલીને એમણે લોકોને પ્રેમ કર્યો. એમણે જો આપ્યું હોય તો તે માત્ર પ્રેમ. એમણે જો આપ્યું હોય તો જિંદગીમાં જે દુઃખ અને કષ્ટ એમણે ભોગવ્યા અને બીજાની જે નરમ મુલાયમ મીણ જેવું હૈયું એમનું ઊભું થયું. મેં જોયું છે કે કેટલીક બહેનો ત્યાં અનાવલ કે અન્ય સ્થળે આવતી અને આંખમાંથી આંસુ વેવડાવે એટલે તરત જ મોહન કાકા પીગળી જાય. દીકરા તું રડે શું કામ? કેટલા જોઈએ? ખિસ્સામાં હોય તો પૈસા કાઢીને આપી દે. એટલે ખાતર એક એમના કુનેહ હતી કે કોઈ આપેલું દાન કે એમણે જે આપવાના નાણાં હોય તો જેવા અનાવલા હોય કે પહેલાં રસીદ ફડાવી લે એટલે તે પૈસા આપી દે. બાકીનું તો પછી એ જાણતા હતા કે હંમેશા દિલાવર થઈને વહેંચતા જ રહે. અને એમણે જ વહેંચ્યું તે જ બધું આજે આ હોલને ભરી દેતું આપણે જોઈ શકીએ છીએ. મારે બહુ લાંબુ એમના વિશે કહેવું નથી, પરંતુ એક અનાવિલ તરીકે ખૂબ ભારે ગર્વ છે કે એક માણસ, સામાન્ય માણસ બી જો આવી ખુમારી રાખે, એક ધગશ રાખે, એક ધકારો રાખે અને લોકોનો પ્રેમ જો વહેતો રહે તો મોહન કાકાના સ્ટેજ પર પહોંચવામાં કોઈ તકલીફ નહીં પહોંચે. આપમાંથી વધુને વધુ લોકો એ સ્તર પ્રાપ્ત કરે એ અપેક્ષા સાથે ધન્યવાદ. મોહન કાકાના જીવન વિકાસને શરૂઆતથી નિહાળનારા ઈશ્વરચંદ્ર દેસાઈની વાત આપણે સાંભળી. હવે સ્વર્ગસ્થ મોહન કાકાના મૂલ્યવાન જીવન પ્રદાનને નિમિત્ત બનાવી ડૉક્ટર શશિકાંત શાહને હું વિનંતી કરું છું કે એઓ માઇક પર આવે અને આપણા સૌના માટે એવું વક્તવ્ય આપે જે આપણી જાતને ઝંઝોડનારું, જુસ્સાને જગાડનારું બની રહો. આદરણીય ડૉક્ટર શશિકાંત શાહ, આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. આદરણીય સ્વામી શ્રી અમરીશાનંદજી, આદરણીય શ્રી ભગવતી કુમાર શર્માજી, આદરણીય નાનુ બાપા, આદરણીય ઈશ્વરભાઈ, મારા મિત્ર ડૉક્ટર અશ્વિનભાઈ, શ્રી ભીખુભાઈ, શ્રી દેવેન્દ્રભાઈ, રહીશભાઈ, જનકભાઈ અને આપ સૌ દોસ્તો. મિત્રો, મોહન કાકા સાથેનો મારો પરિચય 5 વર્ષથી. ઘણી વખત
નાનુ બાપાના સંસ્કાર હોલમાં અમે ભેગા થઈ જતા. 2 પ્રસંગો મને યાદ આવે છે, માત્ર 2 પ્રસંગો. એકવાર જ્યારે 3જી 4થી મુલાકાત એ જ હોલની અંદર થઈ, ત્યારે કાર્યક્રમ પૂરો થયા પછી મને એમણે એક ખૂણામાં બોલાવ્યો અને મને એમ કહ્યું કે શશિકાંતભાઈ, તમારી પ્રવૃત્તિઓથી હું પરિચિત છું. જો કોઈ સારા કામમાં 25-50 હજાર રૂપિયાની જરૂર હોય તો મને તક આપજો. એક્ઝેક્ટ એમના આ વર્ડ્સ હતા કે 25-50 હજાર રૂપિયા ખર્ચવા હોય તમે મને યાદ કરજો. મારી એ કમનસીબી છે કે હું એમને તક નહીં આપી શક્યો. મારા મિત્ર રામચંદ્ર દેસાઈ અને નલિનભાઈ સાથે મોહન કાકાના ગુણોની અમે ચર્ચા કરતા. રામચંદ્રભાઈ મને ઘણી વખત કહેતા કે એમનામાં એક જ દુર્ગુણ છે શશિકાંતભાઈ, કે બહુ ઉદાર છે. કોઈ પણ પૈસા માગ્યા ને એટલે કાઢીને આપી દે. તો રામચંદ્રભાઈને મેં અડધો કલાક સુધી ચર્ચા કરીને દલીલ કરીને એ વાત સમજાવેલી કે આ સદ્ગુણ છે આજના યુગની અંદર. કોઈને છેતરવું બહુ સહેલું છે, પણ કોઈના દ્વારા છેતરાવું પ્રેમથી, કોઈને મદદરૂપ થવા માટે આ બહુ મોટી વાત છે. અને બહુ ઓછા માણસોની અંદર આ વાત જોવા મળે છે. મોહન કાકાના લીડરશિપ ક્વોલિટીઝ હતા, નેતૃત્વના લક્ષણો હતા. ઠીક છે, મને એમ લાગે છે 5 વર્ષની અંદર જે રીતે મેં એમને ઓળખ્યા છે કે એક ઉમદા માનવ હતા, માનવતાવાદી હતા. એમને જે દુઃખી હતા, પીડિતો હતા, એમના પ્રત્યે પુષ્કળ સહાનુભૂતિ હતી, પુષ્કળ પ્રેમ હતો, નિષ્કપટ હતા, કોઈ પણ પ્રકારનો પ્રપંચ નહોતો, કોઈને છેતરવાની વૃત્તિ નહોતી અને સામેના માણસને હંમેશા મદદરૂપ થવા માટેની તૈયારી હતી. બિલકુલ સ્ટેટસ કોન્શિયસ ન હતા. મોહન કાકા જેટલા પૈસા હોય, મોહન કાકા જેટલી પ્રતિષ્ઠા હોય, તો માણસ સરળતાથી, સહૃદયતાથી, નિખાલસતાથી, નમ્રતાથી અને વિવેકથી સામેના માણસ સાથે વર્તે એવું બહુ ઓછા કિસ્સાઓમાં બનતું હોય છે. પરંતુ મોહન કાકાના વર્તન વ્યવહારની અંદર હંમેશા એ બધું જોવા મળેલું. મારા પૂર્વ વક્તાઓએ કહ્યું તેમ પરિવારજનોને એમણે એટલી ઉત્તમ કેળવણી આપી છે કે મોહન કાકા જે પથ ઉપર ચાલ્યા એ પથ ઉપર એ લોકો પણ ચાલી રહ્યા છે. અને ખાસ કરીને મોહન કાકાને સમાજે, જ્ઞાતિએ, એમના પરિવારજનોએ જે મરણોત્તર આદર આપ્યો ને, એમાંથી જ મોહન કાકા કેટલા ઊંચેરા માનવી હતા તેની પ્રતીતિ થાય છે. મારો અને મોહન કાકાનો સંબંધ બહુ સૂક્ષ્મ પ્રકારનો હતો, સ્થૂળ રીતે ઓછો, વર્ષોની લંબાઈમાં ગણતરી કરીએ તો બિલકુલ ઓછો. પરંતુ આટલા સમૃદ્ધ હૃદયના માણસને મળવાનું બન્યું આ સંસ્કાર હોલના નિમિત્તે મને ખરેખર એનો ખૂબ જ આનંદ છે. આજે મોહન કાકાના પ્રેમીઓની આ સભામાં મને થોડીક મિનિટો માટે મોહન કાકા અંગે વાતો કરવાની તક મળી. હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જે મહાનુભાવોને આપણે સળંગ ફૂલ લેન્થ આખો કાર્યક્રમ માટે સાંભળી શકીએ એવા વક્તાઓ 5-5 મિનિટ